જાણવાનો પ્રયત્ન ન કર્યો નચેત અવેદિત અથવા મહતી વિનષ્ટિ, તો કઈ દિશામાં જઈ રહ્યા છો? મહાન વિનાશની દિશામાં જઈ રહ્યા. પણ આપણે તો વિનાશ અત્યારે કયો દેખાય? આ શેર બજાર નીચે ગયું, આ શાકભાજીના ભાવ વધી ગયા, આ બધો વિનાશ દેખાયા હતા. આપણે જે ગુમાવીએ છીએ એ બધું બહુ ગૌણ છે, પણ આપણને એ બધી વસ્તુ કેવી લાગે? પછી સાડી ફાટી ગઈ, પછી આખો દિવસ ચિંતન સારું ચાલશે. આ પેલા ભાઈ દરવાજો એવો ને કે સાડી એમાં ગીરવાય, એટલે પછી ભાઈ નો વાંક જો સમજ. પછી એ ભાઈ માંથી પછી કોણ આવે? ના અરે આજકાલના આપડા ગ્રીલ બનાવવા વાળા બધા સરખા જ છે, એટલે કોણ પહોંચે? એક સાડી ફાટીનો શું મોટું થયું? આપ ફાટી. સમજો, આપણી બુદ્ધિ ક્યાં ફરે છે, આપણી સમજદારી ક્યાં ફરતી રહે? આ જ ઉપાધિમાં અવિચાર. જે એટલા મળે આ સાસુ વહુ ના કહીએ કે પિતા પુત્ર ના કહીએ, આ બધા ઝઘડામાં મૂળ શું છે? હું જે વિચારું ને એ થાય, મારો જે નિર્ણયો ને યોગ્ય હોય. જો સમજો, કોઈ પણ નિર્ણય હોય તો વિચારીશું. દુર્યોધન જુગટું રમે, ખોટું કે સાચું? એને સાચું પુરવાર કરી શકાય, ખોટું પુરવાર કરી શકાય. સમજો, કોને તમે સાચું ખોટું પુરવાર કરશો? સમજો, આમાંથી બુદ્ધિ આપડે શું થવી છે? ઉપર ઉઠવી છે. કોઈ ખરાબ નથી, કોઈ સાચું નથી, કોઈ ખોટું નથી. જો સમજો કે જેટલી ચર્ચા છે બધી ઉપાધિની દ્રષ્ટિએ, અને એને શંકરાચાર્ય બહુ સરસ કે છે, તમે જેટલી પણ ચર્ચા કરો, તમે ગૌણ કહો, મુખ્ય કહો, શ્રુતિ પ્રમાણ કહો, બધી વસ્તુ છે, પણ આ બધાના મૂળમાં જે છે એને તમે પકડતા. અને શંકરાચાર્યજી આ ભાષ્યમાં જે છે, એકસ્ય આત્મન, આત્મા તો એક જ છે. પહેલી વસ્તુ અનેકતા આત્માની શક્ય છે. જો સમજ કેમ? શ્રુતિમાં તો સ્વયં જ કે એકમ અદ્વિતીય. શ્રુતિ માતા સ્વયં તે છે કે આત્મા એક અદ્વિતીય, બીજો આત્મા પુરવાર થાય એવું શક્ય જ નથી. તર્કથી પણ પુરવાર થાય એવું નથી. અને શ્રુતિ માતા પણ શું કે છે? અનેક આત્મા કે છે શ્રુતિ ને. બરાબર, જો એક અદ્વિતીય છે, બીજું ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એને પુરવાર કરવું પડે. આત્મા ચૈતન્ય છે, પુરવાર કરવું પડે. કીધું ને, પેન્શન લેવા જાય ને હું છું એમ પુરવાર કરવું પડે. સરકાર આપે તો હું છું પુરવાર કરવું પડે કે હું નાથુભાઈ મગનભાઈ નાયક છું પુરવાર કરવું પડે? તમારા અસ્તિત્વ ને તમે પુરવાર કરો, તમારી ઉપાધિ ને પુરવાર કરો. એટલે એનો અર્થ તમે છો અને તમે ચૈતન્ય છે એ પુરવાર કરવું પડે. જો વિચારી તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, પુરવાર કરવાનું જ નથી. એટલે બીજા અધ્યાયમાં શંકરાચાર્યજી ભાષ્યમાં સમજાવે નહીં આત્માનામ અપ્રસિદ્ધમ વસ્તુ અસ્તિ કશ્ચિત. આ આત્મા અપ્રસિદ્ધ છે, બધાને જ ખબર છે હું છું અને હું જાણું છું. હું છું એટલે સત સ્વરૂપ છું, જાણું છું એટલે ચિત્ત સ્વરૂપ છું. અને હું ચૈતન્ય સ્વરૂપ જો છું તો ચૈતન્ય એક હોય કે બે હોય કે અનેક હોય, બે ચૈતન્ય પુરવાર થાય? ક્યારેય પુરવાર નહીં થાય. જો તમે એટલે શંકરાચાર્ય શું કે છે? આત્મન એકસ્ય અપી આત્મન. જો તમે આત્મા શું છે? એક જ છે. તો પછી આત્મામાં જે કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે, જન્મ છે, મરણ છે, આ બધું જ જે દેખાઈ રહ્યું છે એ કોને કારણે દેખાઈ રહ્યું છે? ઉપાધિને કારણે. આજે આ સમજો, એટલા માટે આ ઉપાધિ શબ્દ આપણા માટે બહુ મહત્વનો તો છે, પણ વાસ્તવિકતા પણ છે. અભિનેતા જયારે ભિખારી બને તો ભિખારી અભિનેતા માટે શું છે? ઉપાધિ છે.
તો ભિખારી સાથે જે પણ કઈ થઈ રહ્યું છે એ અભિનેતા સાથે થતું નથી. તે જ રીતે આ ઉપાધિમાં બધું જ થાય છે. અને એવું તો કોઈનું છે જો સમજો, કોઈની કોઈ ઉપાધિ દિવ્ય નથી. આ ભૂલી જવાની આ બધી વસ્તુ. એ પણ પંચમહાભૂતમાંથી જ બની. ઉદ્ધવજી ત્યારે ભગવાન પાસે જઈને કીધું કે ભગવાન, તમે હવે તમારી અવતાર લીલા સંકેલી લેવાનું વિચારો છો, પણ તમારા વગર હું રહી શકું નહીં. ઉદ્ધવજી જ્ઞાની પણ હતા, મહાન ભક્ત હતા. ત્યારે ભગવાને શું કીધું કે ઉદ્ધવજી, પંચમહાભૂતમાંથી આ શરીર બન્યું છે. પંચમહાભૂતમાં શરીર પણ શું થવાનું છે? વિલીન. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીય. ગુરુજીનું શરીર હોય એટલે કે દિવ્ય નહીં બની જાય. જો સમજો, એ પંચમહાભૂતનું જ છે. અમારા સ્વામીજી એનાથી આગળ વધીને કે ગુરુજીનો જયારે જન્મ થયો ને ત્યારે અજ્ઞાની તરીકે જ જન્મેલા. ગુરુજી કોણ જન્મેલા? અજ્ઞાની તરીકે જ જન્મેલા. પણ એમનો એ સંકલ્પ હતો. એ ગુરુ શરણે ગયા, ગુરુની ઉપાસના કરી, ગુરુની સેવા કરી અને ગુરુ પાસે આ જ્ઞાન એમણે મેળવ્યું. જો સમજજો, કોઈ જ્ઞાની જન્મતું નથી. બધા જન્મે ત્યારે તો કોણ હોય છે? અજ્ઞાની. જો સમજ, જન્મથી કોઈ જ્ઞાની હોય જ. જ્ઞાની હોય ને તો જન્મ થાય જ નહીં. સમજ, સમજ. કેટલીક વસ્તુ છે ને આપણે મનમાં તાકીદ કરી દેવાની. એટલે આ કોઈ પણ વાત કરે ને તો તરત આપણે એમાં ફસાઈ નહીં. આપણે બધી જાત જાતની વાતમાં ફસાઈ જતા. ના, એ જન્મથી બધી જ એમને ખબર. ભલે એના માતા પિતા વૈજ્ઞાનિક હોય ફિઝિક્સમાં, માતા ફિઝિક્સના ભૌતિક શાસ્ત્રની મહાન વૈજ્ઞાનિક છે, પિતા પણ મહાન વૈજ્ઞાનિક છે, પણ એનો છોકરો જે જન્મે એને તો શરૂ ક્યાંથી કરવું પડે? કમળનો ક. ત્યાં સમજ, એને એક અડે એક શીખવું જ પડે. સમજો, બધા અજ્ઞાની જ જન્મે. જન્મે એ જ જન્મ જ પુરવાર કરે કે કોણ છે? અજ્ઞાન. સમજો, દિવ્યતાના ચક્કરમાં ક્યારેય નહીં પડવા. દિવ્ય વાઇબ્રેશન બીજું છે. આમે 25 જાતના વાઇબ્રેશન થઈ જ રહ્યા છે. આપણને અમર નથી પડતી એટલે આ સમજ. આ હૃદય ધબકે ને એ શું છે? કાર્ડિયોગ્રામ કાઢે તેમાં શું આવવાનું છે? વિચાર, હૃદયનો એક એક ધબકારો શું છે? અણુ પરમાણુની દ્રષ્ટિએ જોઈએ તો ત્યાં પણ શું છે? એ ધબકારો થઈ જ રહ્યો. ના, તમે એમ ત્યાં જાઓ ને એટલે ત્યાંના જે વાઇબ્રેશન છે મને તો ક્યારેય આ વાઇબ્રેશનનો અનુભવ થયો જ નથી. એટલે કોઈ કહે તો હું હા કર્યા કરું, હા સરસ છે, સરસ છે. આ પણ ખબર પડે ને પછી એમાં માથું મારવાની. જો સમજ, એને લાગતા વાઇબ્રેશન તો લાગે, આપણને એમાં ચિંતા નથી. પણ એ ખોટો છે એવું પુરવાર કરવાની જરૂર નથી. આપણે પાછા છે ને એના પર બાખડીએ, કોઈ જરૂર નથી. જ્યાં સમજજો, કોઈ એમ કદાચ મને બીજો અનુભવ છે, હા ભાઈ થયો, તું ધ્યાન તારે માની. એક જગ્યાએ કટાક્ષ કરે. જો આ બધા વાઇબ્રેશન ને આ બધી દિવ્યતા જો હોય અને ગંગા જો ખરેખર આપણને પવિત્ર કરતી હોય તો ગંગામાં જન્મેલી માછલીને શું મળી જવું જોઈએ? આ સમજ, ગંગામાં જ જન્મી ગંગામાં જ રહી ને ગંગામાં શું છે? આ વિચાર, આ સમજ. આપણી ભાવના શું છે એ મહત્વ, બહાર વસ્તુ શું છે ને એ મહત્વ. ન પાષાણે ન કાષ્ટે વસતી ઈશ્વર. ભગવાન લાકડામાં નથી, પાષાણમાં નથી. ક્યાં છે? આપણી ભાવનામાં. જો એટલા માટે તમારી ભાવના, તમારી સમજદારી જો શ્રેષ્ઠ હોય ને તો આ સર્વ બ્રહ્મ માત્ર છે જ. આ વાસ્તવિકતા. તમારી ભાવના ઠીક હોવી જોઈએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી નિશાવાસ્ય ઇદગુમ સર્વ. ચાંદ ભગવાન શું કહે છે? ચાંડાળ પણ કોણ છે? એ જ સમબ્રહ્મ છે.
કૂતરો એ જ બ્રહ્મ છે, અને કૂતરાનું માંસ ખાનાર ચાંડાળ પણ કોણ છે? એ જ. સમજો, આપણે છે ને અડધું અડધું કરીને આ દુઃખનું કારણ કરીએ ને તો પૂરું કરો. એટલે અમારા સ્વામી જેમ જ કે અડધું જ્ઞાન શું છે? અજ્ઞાન જ છે. ક્યાં તો સર્વ બ્રહ્મ છે એમ કહી દો, અને ક્યાં તો કઈ છે જ નહીં એમ કહી દો. બંને સત્ય છે. જો સમજ, માટીની દ્રષ્ટિએ ગળા નામની વસ્તુ જ નથી તો કહી દો કે જગત છે જ નહીં. અથવા તો પછી શું કરી દો? સર્વ શું છે? બ્રહ્મ માત્ર. પણ આપણે તો શું છે? ફાવતું હોય તો બ્રહ્મ કહેવાય, નહીં ફાવતું હોય તો શું છે? કોલરે પકડી લીધી આપણે. ઉપાધિ છે તો પછી બધું જ ઉપાધિ છે. પછી એમાં દિવ્યતા શું રહેવાની? જો આ ઉપાધિ શબ્દ જ લોકો સમજતા નથી. એ સબ મિથ્યા. જો આ સમજતો તો બોલવા વાળો કોણ? સત્ય. ये सब मिथ्या है एम कहनार पण कोण છે? मिथ्या. माता पिता को न गुरु न बंधु. એ ગુરુ અને બંધુ પણ શું છે? ઉપાધિ છે. એક ગુરુ છે, એક ઉપાધિ ગુરુ છે, બીજી ઉપાધિ શું છે? શિષ્ય છે. જ્યાં સમજો વિચારીએ ને તો પૂરું જ. મારા શ્રી એટલા મને હંમેશા કહેતા કે વિચારો ને તો પૂર્ણતા. હા, વિચારમાં પણ શું હોવી જોઈએ? પૂર્ણતા હોવી. આપણા વિચારમાં અપૂર્ણતા. આ સમજો. અને એટલા એની શંકરાચાર્યજી બહુ સુંદર છે. એકસ્ય અપી આત્મનઃ. આત્મા તો એક જ છે, પણ આ બધું જે તમે જેને તમે સૃષ્ટિ કહો છો, સૃષ્ટિ જો વિચારીએ, ઈશ્વરે સર્જન કર્યું કે આત્માએ સર્જન કર્યું કે પ્રધાને સર્જન કર્યું, આ તમારે જે સ્વીકારવું એ સ્વીકારો. તો પ્રશ્ન તો આટલો જ છે. આત્મા એક અદ્વિતીય ચૈતન્ય સ્વરૂપ છે. તો કે આ જેટલું પણ દેખાઈ રહ્યું છે કોને કારણે છે? એટલે શંકરાચાર્યજી આગળ શું કે છે? અવિદ્યાકૃત નામ રૂપ ઉપાધિ અનુપાધિકૃત વિશેષ અભ્યુપગમાદ અવિદ્યાકૃત નામ રૂપ ઉપાધિકૃત. જેટલું પણ છે બધું કોને કારણે છે? ઉપાધિ. કઈ ઉપાધિ? અવિદ્યા ઉપાધિકૃત. અવિદ્યા રૂપી ઉપાધિને કારણે આ નામ અને રૂપ આપણે શું છે? સ્વીકારી લઈએ. એટલું જ ને, વિશેષ અભ્યુપગમાત. આ બધું કોને કારણે છે? આ બધી જે વિશેષતા તમે જે કહો છો, ઉપાધિકૃત વિશેષ અભ્યુપગમ. અભ્યુપગમ એટલે સ્વીકારી લો. આપણે બધા નામ રૂપની ઉપાધિ સ્વીકારીએ, પણ એ બધાની પાછળ કારણ શું છે? અવિદ્યાકૃત. અવિદ્યાને કારણે આ ઉપાધિ છે, અવિદ્યાને કારણે નામ રૂપ છે. એ આપણે પણ સ્વીકારીએ, વિશેષતા આપણે પણ સ્વીકારીએ. પણ એ જો સ્વીકારો તમે અવિદ્યાને કારણે છે એમ જો તમે સ્વીકારો તો શંકરાચાર્યજી કહે છે અવિદ્યાકૃત નામ ઉપાધિકૃત હિ વિશેષ અભ્યુપગમત. એ બહુ સુંદર છે કે જો ઉપાધિને કારણે નામ રૂપ છે તો શાસ્ત્ર કહીએ, બંધન કહીએ, મોક્ષ કહીએ, આ બધી વસ્તુ પણ કોની દ્રષ્ટિએ છે? આત્માની દ્રષ્ટિએ, ઉપાધિની દ્રષ્ટિએ. મને સાપ દેખાયો, મને ગભરામણ થઈ, મને પરસેવો છૂટી ગયો, એના પર મારો પગ પડ્યો હતો અને એમાં પેલો ડંખ વાગ્યો, એટલે મારા મનમાં શું આવી ગયું? સાપે ડંખ માર્યો. હૃદયના ધબકારા વધી ગયા, ભાગી ગયા, પરસેવો થઈ ગયો અને ડંખ માર્યો, બેભાન થઈ ગયા. આ બધું જ છે. પણ આ બધું જે છે કોને કારણે છે? સમજ, સર્પ બુદ્ધિને કારણે. સર્પને કારણે છે કે સર્પ બુદ્ધિ
બુદ્ધિને કારણે સર્પને કારણે એમ કહો તમે, તેનો કે સર્પ સત્ય છે, પણ સર્પ બુદ્ધિને કારણે છે એમ કહું તો શું થયું? જો આ સમજો, આખો દાખલો બદલાઈ ગયો, આખો આધાર શું થઈ ગયો? બદલાઈ ગયો. જો સર્પને કારણે હોય તો એ સત્ય હોય, પણ સર્પ બુદ્ધિને કારણે છે એમ કહું તો એ બધી વસ્તુ શું થઈ ગઈ? જો આ સમજવાનું. એટલે શંકરાચાર્ય કે છે અવિદ્યાકૃત નામ રૂપ વિશેષ જે છે એ અવિદ્યાને કારણે છે એવું જો તમે સ્વીકારો, અભ્યુપગમત, તો પછી શું થવાનું? તો પછી આવું થાય, આત્મન બંધ મોક્ષાદિ શાસ્ત્રકૃત સંવ્યવહારાય પરમાર્થત અનુપાધિકૃતમ ચ તત્વમ. તો આ સંસારનો વ્યવહાર જ નહીં, બંધન અને મોક્ષ અને શાસ્ત્રનો વ્યવહાર પણ શું છે? ક્યાં સુધી છે? જેને તમે બંધન કહો છો, જેને તમે મોક્ષ કહો છો, અને બંધન મોક્ષ માટે જે શાસ્ત્ર શ્રુતિ માતા તમે જે અપનાવો છો, એ બધી વસ્તુ પણ કઈ કેટેગરીમાં? સત્ય ચૈતન્યની કેટેગરીમાં આવશે કે ઉપાધિમાં આવે? ઉપાધિમાં આવે. વિચાર્યું, ઉપાધિને કારણે શું કેવું પડે? ઉપાધિમાં અવિદ્યાને કારણે, જો સીધા શબ્દમાં કહું તો, ઉપાધિમાં અહમ બુદ્ધિ કરે. કોને કારણે? અવિદ્યાને કારણે. જો અવિદ્યાને કારણે ઉપાધિમાં અહમ બુદ્ધિ કરીને બેઠા છે તો બંધન પણ છે, અને બંધન છે તો પછી શું છે? મોક્ષ છે. અને મોક્ષ માટે શાની જરૂર છે? શાસ્ત્ર પ્રમાણની જરૂર. પણ એક વાર જેને પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું, અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ, પછી શું છે? નમે મૃત્યુ શંકા, નમે જાતિ ભેદ, પિતા નૈવ માતા, ગુરુર્નૈવ શિષ્ય, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તમે પેલા એને સત્ય કરો છો અને પછી બધા શું કરો છો? આટલું સ્વીકારી લઈએ એટલે પછી બહુ સરળ થઈ જાય. કેમ? ખરેખર સર્પની નિવૃત્તિ કરવાની કે સર્પ બુદ્ધિની નિવૃત્તિ કરવાની? સર્પ બુદ્ધિની નિવૃત્તિ. સર્પની નિવૃત્તિ કરવાની તો પછી ઉપાય અલગ હોય. સર્પની નિવૃત્તિ કરવાની તો ઉપાય શું છે? અને સર્પ બુદ્ધિની નિવૃત્તિ કરવાની હોય તો ઉપાય શું છે? અલગ થઈ જાય. સમજ, સમસ્યા પણ અલગ થઈ જાય અને એનું સમાધાન પણ શું થઈ જાય? અલગ થઈ જાય. તમે આ જગતને સત્ય માનો, જગતનું સૃષ્ટિ કરતા છે, એમાં કર્તૃત્વ છે, એમાં ભોક્તૃત્વ, આ બધું જો તમે માનો તો પછી ઉપાય પણ શું થઈ જવાનું? સમાધાન પણ શું થવાનું? અલગ જ થવાનું. જો તમે એમ માનો કે બંધન સત્ય છે, સત્યનો અર્થ શું થાય? નિર્વિકાર. તો બંધન કાયમ રહેવું જોઈએ. કારણ કે સત્ય છે એમ કહો તો પછી તો બંધનની શું થાય? નિવૃત્તિ થઈ છે ને? વિચારી, જગત સત્ય છે, બંધન સત્ય છે, તો પછી એમાંથી ક્યારેય આપણો મોક્ષ થઈ શકે? અને જો મોક્ષ થઈ શકે નહીં તો મોક્ષ શાસ્ત્ર પણ શું થઈ ગયું? વાક્યાત થઈ જાય. જો સમજો, વિચાર. શંકરાચાર્ય કહે છે કે સમસ્યા જ આપણે ખોટી રીતે સમજીએ, પછી એનું સમાધાન પણ શું કરવાના? આપણે ખોટી રીતે જ કરવાનું. સિદ્ધાંતજી એના માટે બહુ સરસ મજાનું કહેતા કે એકવાર રાજા અંદર સુઈ ગયા હતા અને અડધી રાતે આમ જાગી ગયા. જો આ સમજ, રાજા વાજાને વાંદરા કહેવાય. સમજ, રાજા જાગી. હવે એ વખતે પેલા મહેલમાં બધા દીવા પણ શું થઈ ગયેલા? એ શાંતિ, એટલે અંધારું, બરાબર અંધારું.
એટલે રાજાએ કીધું આ કેમ આટલું બધું અંધારું છે, આ અંધારું ને દૂર કરો. હવે જેવા રાજા હોય ને એવા સેવકો હોય, આ સમજ. એટલે રાજાએ આદેશ કર્યો અંધારાને શું કરવાનું છે, દૂર કરી. પણ સેવક એવો જ, આ સમજ. હા રાજાજી ક્યાં સેવા કરું, આ અંધારું અત્યારે દૂર કરી નાખે. હું કેવી રીતે કરું? ઝાડુ લઈ આવીને વાડીને અંધારું બહાર કાઢી નાખું. એટલે પેલો સેવક કહેવાય જવાનું. એટલે શું કર્યું એને? ઝાડુ દીધું. એટલે રાજાએ બુમાય કે કેમ હજી? હા હું વાડું જ છું, અંધારું. પછી પેલો એક વાળતો હતો, પછી બીજો વાળવા આવ્યો, ત્રીજો વાળવા, બધા શું કરતા હતા? અંધારાને વાડીને દૂર કરી. આ બધા અવાજમાં પેલી રાણી જાગી, એના કક્ષમાં, શયન કક્ષમાં સૂતેલી રાણી જાગી. એટલે રાણી નથી કે આ શું ગરબડ ચાલે ને આ શું તોફાન ચાલે. એટલે એને પહેલું કામ શું કર્યું? પેલો દીવો પ્રગટ્યા. દીવો પ્રગટ્યા, દીવો હાથમાં લીધો. કારણ કે એને જોયું કે રાજાના શયન કક્ષમાં શું ચાલી રહ્યું છે, કઈક તોફાન ચાલી રહ્યું છે. એટલે પેલો દીવો લઈને એને શું કર્યું? એ ત્યાં બારણા પર પહોંચી. જ્યાં એ દીવો લઈને બારણા પર પહોંચી એટલે શું થયું? રાજા કે રાણી તમે મહાન છો, તમારા આવવા માત્રથી અંધકાર દૂર થઈ ગયો. આવવા માત્રથી દૂર થયું. રાણીના હાથમાં શું હતું? દીવો. પણ રાજા શું માને? રાણી આપણી શું છે? મહાન, બુદ્ધિશાળી. રાજા વિચાર કર્યો રાણી મહાન છે. રાણીએ અંધકાર દૂર કર્યો. રાણીએ અંધકાર દૂર કર્યો જ નથી. આ સમજ. અંધકાર અને પ્રકાશ બે સાથે રહી શકે. પેલો દીવો ત્યાં આવ્યો અને અંધકાર આપોઆપ શું થઈ ગયું? એમ સમસ્યા આપણી શું છે? અવિદ્યા છે. બાકીના ગમે એટલા ઉપાય કરો, શું થવાનું? જો એટલા માટે મજાક એટલા માટે ઉડાવું, મને કોઈની કઈ મજાકનો શોખ નથી, પણ તમે ગમે એટલા શીર્ષાસન કરો ને, ગમે એટલે ધ્યાન કરો ને, ગમે એટલું કુંડલીની જાગૃત કરો ને, કે ગમે એટલે શક્તિપાત કરાવો, અવિદ્યાયામ અંતરે વર્તમાન. પેલી અવિદ્યાની નિવૃત્તિ થવી જોઈએ. જ્યાં સુધી અવિદ્યાની નિવૃત્તિ જ થતી નથી તો શું થવાનું? ગમે એટલા ઉપાય કરો, બધા નકામા. ત્યાં સમજજો. ભજગોવિંદમાં એટલે સુંદરાચાર્યજી કે કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલયમ અથવા તપ જ્ઞાન વિહીનમ એતત સર્વમ ભજતી ન મુક્તિમ જન્મ શતે. જન્મ શતે શું છે? 100 મનુષ્ય જન્મ પણ તમને મળે, પણ જ્ઞાન વિના મોક્ષ થવું શું છે? અશક્ય. તેમાં જ્ઞાનની મહત્તા છે. બરાબર સમજો. એ પેલે રાણી જેવું નહીં કરવું. જ્ઞાને મોક્ષ આપે તમને. જ્ઞાન મોક્ષ આપે. જ્ઞાન શું કરે છે? અવિદ્યાની નિવૃત્તિ કરે. જ્ઞાન ફક્ત એક જ વસ્તુ કરે. આ સમજો. જ્ઞાનનું કામ એક જ છે. જ્ઞાનેન તુ તદજ્ઞાનમ નાશિતમ આત્મા. જ્ઞાન અજ્ઞાનની નિવૃત્તિ કરે. અજ્ઞાન નથી રહ્યું તો અજ્ઞાન કૃત નામ રૂપ ઉપાધિ બધું શું થઈ જવાનું? જો વિચાર. આ સમજવું. સમસ્યા આપણી અવિદ્યા છે, તો સમાધાન પણ શું હોવાનું હતું? વિદ્યા હોય. જો આ સમજજો. આપણે એવું નથી કે આપણે બ્રહ્મ જ્ઞાન કરીએ. સમસ્યા ક્યાં છે મનુષ્ય? સમજો. અને એટલે માટે અહીંયા ઘડી કે છે કે તમે એકવાર અવિદ્યા ને અવિદ્યાજન્ય બધી ઉપાધિને સ્વીકારો, અને એકવાર તમે કહો છો બંધન છે, તો પછી મોક્ષની ઈચ્છા છે, અને મોક્ષની ઈચ્છા છે તો પછી શાસ્ત્ર પણ શું છે? હોવાનું. અને એ બધી વસ્તુ જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી આ બધી વસ્તુ કેવી છે?
બંધ આત્મન બંધ મોક્ષાદિ શાસ્ત્રકૃત સંવ્યવહારાય પરમાર્થતઃ. આ બધી વસ્તુ કેવી હોવાની? સત્ય જ હોવાની. જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી આ બધો સંવ્યવહાર પણ શું છે? ગુરુ કહીએ, શિષ્ય કહીએ, શાસ્ત્ર કહીએ, બંધન કહીએ, મોક્ષ કહીએ, આ બધી વસ્તુ પણ શું રહેવાની છે? પરમાર્થ જ છે. યા નિશા સર્વભૂતાના તસ્યામ જાગ્રતિ સંયમે યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતઃ મુને. એટલે શંકરાચાર્ય કહે છે પરમાર્થ પણ અનુપાધિકૃતમ ચ તત્વમ એકમેવ અદ્વિતીયમ. પણ તત્વ તો કેવું છે? એક એવ અદ્વિતીય તત્વ છે. અને કેવું છે? અનુપાધિકૃતમ. ત્યાં કોઈ ઉપાધિ છે. પણ જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી આ ઉપાધિ રહેવાની, અને ઉપાધિ છે તો આ બધો વ્યવહાર પણ શું છે? રહેવાનો. એક વાર અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ પછી શું છે? નૈવ કિંચિત કરોમિતિ. હું કઈ કરતો નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ વર્તન્તે. અને એટલા માટે શંકરાચાર્ય કહે છે આ અવિદ્યાને કારણે ઉપાધિ આપણે સ્વીકારીએ છીએ. અવિદ્યાને કારણે સૃષ્ટિ છે, અવિદ્યાને કારણે કર્મ છે, અવિદ્યાને કારણે કર્તૃત્વ ભોક્તૃત્વ છે, અવિદ્યાને કારણે બંધનનો અનુભવ છે, અવિદ્યાને કારણે બંધનના અનુભવમાંથી મુક્તિ માટે મોક્ષ શાસ્ત્ર. પણ તત્વતઃ તમે જો વિચારો, પરમાર્થતઃ જો વિચારો તો આત્મા કેવો છે? દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આત્માનું નથી. આ જેટલી અવસ્થા છે કોની અવસ્થા છે? દેહની અવસ્થા છે. આત્માનો અવસ્થા નથી. આત્માનો જન્મ પણ નથી, આત્માનું મૃત્યુ પણ. આગળ આપણે કાલે ઓમ હસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ